બીજું કે કદાચ કોઈના મનમાં એવું હોય કે નોકરી આવે તો જિંદગી છે, તો કે આ તદ્દન ખોટી વસ્તુ છે. નથી મારી પાસે નોકરી, હું નથી નોકરી કરતો, મોજથી જિંદગી જીવું છું, અને છતાં તમને એવું લાગે કે હું એકલો નથી, તો કે 2% લોકો માંડ એવા હોય કે જે નોકરી કરતા હોય. કેટલા? 2% લોકો માંડ એવા હોય કે જે નોકરી કરતા હોય. બાકી 98% લોકો પાસે નોકરી નથી લે સરકારી. તો હું બધા મરી જાય છે? જીવે જ છે. અને એનો જીવતો જાવતું તમને એક્ઝામ્પલ આપું. ગુજરાતની વસ્તી આપણે એવું કહીએ છીએ 6 કરોડની વસ્તી છે. ગુજરાતની વસ્તી કેટલી છે? 6 કરોડની. આ એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એમાંથી નોકરિયાત માની લો કે બધા ભેગા કરીએ ને તો 8 લાખ થાય છે. કર્મચારી તો કે જે રેગ્યુલર નોકરી કરે છે એ આઉટસોર્સિંગ વાળા ગણી લો, એની જગ્યાએ સરકારમાં 10 લાખ લોકો ગણી લો. કેટલા લોકો? 10 લાખ લોકો નોકરી કરે છે. એના ગુણ્યા ટકાવારી માટે આપણે 100 કરીએ. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. હજી એક મીંડું ઉડાડી દઈએ તો 10 ના ભાગ્યા 6 આવ્યું. 10 ના ભાગ્યા 6 કરીએ એટલે 6 એકા 6, 4 વધ્યા. પછી છાયો 36, 1.6. તો હું એ જ વસ્તુ કહું છું કે 2% લોકો જ સરકારી નોકરી કરી શકે. હવે માની લો કે તૈયારી કરવા વાળો વર્ગ છે એ કદાચ 20 લાખ કે 40 લાખ હોય. બધા નોકરી નથી લાગવાના. આ વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડશે.